તો પોરબંદરના કુતિયાણામાં નદીઓ ઉફાન પર છે. ફસાયેલા લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયું. માંડવા અને કંટ્રોલ ગામે 4 લોકોનું રેસ્ક્યુ કરાયું. કુતિયાણા તાલુકામાં 3 રસ્તા બંધ છે. પોરબંદર અને જૂનાગઢ સ્ટેટ હાઈવે બંધ. સતત ત્રીજા દિવસે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. કુતિયાણાના સતત ત્રીજા દિવસે ભાદર નદી ભયંકર સ્વરૂપમાં વહી રહી છે. બીજા દિવસે પણ હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. માંડવા અને કંટ્રોલ ગામે 4 જેટલા લોકોને રેસ્ક્યુ કરાયા. કુતિયાણાના શહેર અને ગ્રામ્ય પંથકમાં 3 દિવસથી રસ્તાઓ બંધ છે. મુખ્ય રસ્તો જે પોરબંદર જૂનાગઢ સ્ટેટ હાઈવે છે તે ત્રીજા દિવસે પણ બંધ. તો ખાસ પોરબંદર જૂનાગઢ સ્ટેટ હાઈવે હજુ પણ બંધ છે. અનેક લોકો ફસાયેલા છે જેનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે. નદીઓના પાણી શહેરોમાં ફરી વળતા હાલમાં લોકો જે પૂર પ્રભાવિત વિસ્તારમાં છે તેમને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. તો માંડવા અને કંટ્રોલ ગામે 4 લોકોનું અહીંયા રેસ્ક્યુ કરતા દ્રશ્યો સામે આવ્યા.